પ્રોટોટાઇપ મતલબ શું? એક કમ્પાઉન્ડમાંથી બીજા કમ્પાઉન્ડમાં કેટલા ડેટા પાસ કરો એને કહેવાય પ્રોટોટાઇપ. ફોર એક્ઝામ્પલ મેં અહીંયા કીધું પ્રોપ્સ આપણે શીખી લઈએ ત્યારે એને પ્રોટોટાઇપની પ્રોપ્સ કહેવાય. RFC આપ્યું મેં અહીંયા, એ મેં કીધું H1માં હેલો, ઠીક છે. અહીંયા હું ગયો, આપણે ઉડાડી દઈએ, અહીં કરું પ્રોપ્સ 1ને આપણે કોલ કર્યું ફાઇલના, ડેટા આવી ગયો હેલો. હવે સપોઝ કર મેં અહીંયાથી અહીંયા મેં નેમ પાસ કર્યું. શું પાસ કર્યું? નેમ. કર્લી બ્રેસીસમાં અંદર ડબલ કોટેશન કરવાના, એમાં કરવાનું ક્રિસ, બરાબર. હવે સપોઝ કર મારા આ ક્રિસ નામ અહીંયામાં પ્રિન્ટ કરાવવું છે હેલોન પાછળ, તો મેં પ્રોપ્સને મેં નેમ 1 પાસ કર્યું, એટલે કે ભાઈ નેમ શું પાસ કર્યું? ક્રિસ. બટ પ્રોપ્સમાં અહીંયા કોઈ માણસ રિસીવ તો કરવું પડશે નહીં નેમના, તો આપણે એટલા માટે અહીંયા શું લખીશું? પ્રોપ્સ લખીશું સ્મોલ લેટરમાં. આ મારો ફંક્શન છે. શું છે? ફંક્શન બેઝિકલી. તો અહીંયા હું એમ કહું કર્લી બ્રેસીસમાં પ્રોપ્સ ડોટ નેમ. કેમ નેમ લખ્યું? બિકોઝ અહીંયા મેં શું આપ્યું છે? નેમ આપ્યું છે. ખબર પડી કે એટલે જો આવી ગયો હેલો ક્રિસ, એટલે કે એક કમ્પાઉન્ડમાંથી બીજા કમ્પાઉન્ડમાં કેટલા ડેટા પાસ કરો. સપોઝ કે તમે અહીંયા પટેલ પાસ કર્યું, તો જો ઓટોમેટિકલી નીચે લઈ લેશે, તમારે પાસ કરવાની જરૂર પડશે નહીં. ફોર એક્ઝામ્પલ મારે અહીંયા એજ બી પાસ કરવી છે. હવે એ શું નંબર હોય એટલે સીધો નંબર પાસ કરી દો, રાઈટ. હવે મારે અહીંયા બી પ્રિન્ટ કરવું પડશે, એટલે મેં શું કીધું અહીંયા મેં H1માં એજ પછી કર્લી બ્રેસીસમાં શું છે? પ્રોપ્સ ડોટ એજ આપી દેવાનું મારું છે. ડન છે? ડન છે? ખબર પડી ગઈ? હવે જેમ કે મારે અહીંયા કરવું છે, તો અહીંયા બી મારે એજ પાસ કરવી પડશે, તો મારે અહીંયા બી પાસ કરી ટ્વાઈ, તો સમજ આવી ગયું? ખબર ગઈ ના? ખબર પડી ગઈ. આને કહેવાય પ્રોપ્સ. ડન છે? કોઈ ડાઉટ આમાં?